भाई श्री आत्माराम भाई, मेयर श्री, कलेक्टर श्री, पुलिस भाई, सौ भाईओ बहनों અને વાલા બાળકો, આજે સુરતમાં આપની સંસ્થાને મુલાકાત લેવાનું મને જે સદભાગ્ય પ્રાપ્ત થયું, ખૂબ પ્રસન્ન છું કે દિવ્યાંગ નરેન્દ્રભાઈએ વિકલાંગમાંથી દિવ્યાંગ શબ્દ જે મૂકીને प्रतिष्ठा आपी है, एक आत्मविश्वास आप्यो छे। एटले आ दिव्यांग बाळको ए आपणा बाळको छे अने एनामां अनेक शक्तिओ पड़ेली छे। ए शक्तिओने उजागर करवा माटे जे संस्था कॉम्प्यूटर, संगीत, पछी ब्रेल लिपिना आधार पर वांचन, लेखन અને 12મું ધોરણ સુધી ભણાવવાની જે ચિંતા સંસ્થા કરી રહી છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના તકે એક ખાતરી પણ આપું છું કે આત્મારામભાઈ સાથે સમય લઈને આ પ્રકારની જે સંસ્થાઓ પછી અંધજન હશે, બહેરામૂંગા હશે, અપંગ લોકોનું હશે, એના માટે અમારી સરકાર સ્પેશિયલ કેર એટલે કે એક સંવેદના સાથે આનો વિચાર કરીને જે કંઈ કરવાનું હશે એ આપણે સાથે મળીને કરીશું। એ આપ સૌને સૌનો આભાર, ધન્યવાદ। ભારત માતા કી જય। ચાલો પરિવાર ઓકે। આજે મારા અન્ય કાર્યક્રમની સાથે અંધજન જે સંસ્થા સુરતની છે, વર્ષોથી એક નિષ્ઠા સાથે સેવાકીય સંસ્થા કામ કરી રહી છે, એ માટે અહીંયા જોઈને ખૂબ પ્રસન્ન થયો છું। નરેન્દ્રભાઈએ દિવ્યાંગ શબ્દ આ બધા માટે વાપર્યો છે। શક્તિ પડેલી છે, એમને તક મળે, આત્મવિશ્વાસ ઊભો થાય, એ સમાજ અને સરકારની જવાબદારી છે અને આ જવાબદારી જે સમાજ નથી કરતો, હું એમ માનું છું કે દિવ્યાંગોની ચિંતા ન કરતો સમાજ એ જ વિકલાંગ છે અને એ દ્રષ્ટિથી આ બધા લોકોની ફરજ બને છે કે આપણા સમાજમાં આ પ્રકારના બાળકો, ભાઈઓ, બહેનો, વૃદ્ધો એની આપણે સૌએ ચિંતા કરી અને આપણે સૌ સાથે એમને ઉઠાવીએ, એ જ આજની સમયની આવશ્યકતા। નવી જાહેરાત કરી છે, અંદર શું છે જાહેરાત નથી કરી, પણ મેં એમ કીધું છે કે સરકાર સંવેદનશીલ છે। તમારા જે કાંઈ પ્રશ્નો હશે એના માટે સરકાર ખૂબ જ પોઝિટિવલી સાથે મળી અને પ્રશ્નો દૂર કરી અને આપણે સૌ આ પ્રકારની જે સંસ્થાઓ કામ કરે છે એને મદદ કરીશું। એવું સ્ટેડિયમમાં ત્યાં કેમ ત્યાં